તો હાલો ડાયરો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આપણે તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો હે. રમવા મહિનો શું કરે હે લે? આ કોણ છે? તાર દોસ્તાર હે કે? હા, તમારે જો ધ્રુવભાઈ ના દોસ્તાર આવી ગયા હે રમવા. અત્યારમાં રમવા આવ્યો ને? હા. આ શું છે? પંખો. પંખો એને શું કરવાનું? પવન ખાવાનો પંખો હે. તૂટી ગયો તો હમણાં હામો કર્યો. હમણાં હામો કર્યો ને? તૂટી ગયો તો ને તો હામો કર્યો હમણાં. શું આવી ગયા? કસરી. વઘારેલ ભાત બને છે. શું છે? ટમેટું, ડુંગળી, બટાકું, મરચું, લસણ. તો મને બનાવે. ચાલો હવે આપણે ભાત બનાવીશું. ચલો. છાશના શીશા આવ્યા છે. જો બતાવો. શું છે? છાશ. મમ્મીની ઘરેથી છાશ આવી ઠંડી. તો ફાઇનલી મિત્રો 12 વાગી ગયા છે અને જમવાનું બની ગયું છે. તો જમી લઈ. અને જમવાનું જો બની ગયું છે ભાત, છાશ, કાચરી ને ગાંઠિયા ને એવું બધું. આને ચાલુ કરી દીધું. ખાવા મીનું ને? શું ખાશો? ખાવ મને ઓલો. હાલો તો જમી લઈ. હું પાણી અહીં ભરેલું જ છે. પાણી પીવું હે? હા તો પી લે. હાલો તો મિત્રો, આપણે વિલિંગન ડેમે જાય છીએ અત્યારે. વિલિંગન ડેમ નો રોડ છે. ઇન્દોરો નહીં, વિલિંગ ડેમ. હાલો તો મિત્રો, આપણે વિલિંગન ડેમ પૂગી ગયા છે. વિલિંગન ડેમ બાજુ જાય છે. આ સીડી છે, જાય છે. આ દાતાર જવાની સીડી છે. ઉપલા દાતાર જવું હોય ને એ સીડી છે. જોઈ લ્યો. પાણી પાછું એને ન પવાય ખીચા. આ છે વિલિંગન ડેમ. આ બાજુ જોઈ લ્યો કેમ હે લોકેશન. વિલિંગન ડેમ. ના કરાય. હાલો પી લે. કેટલા વાળો હે લોટ? 10 રૂપિયા. જો વાળો 10 વાર આપું 20 વાર. 10 વાળા. બે આપી દે 10 વાળા અલગ અલગ.
અને હું પકડ તો એમ તારે નથી ખાવાનું મસલાને ખાવાનું હા 10 વાળો ડાયર કેટલા વાળી છે ડાયર 20 વાળી 10 વાળી હા એ મૂકી દે આ એક લઈ લે એ આખું નથી નાખવાનું હા હા લોટ હું દહીં બની લોટ એટલો જ આવે કૂપન ના ઘઉં વાપરો કે શું છે? હાલે નાખું પછી હું નાખું તો ડાયર હમણાં આમ આગળ જઈને નાખો જો માછલા કેટલા બધા પાણીમાં માછલા નાખી તું ડે હાલો હાલો આગળ જઈને નાખવાનો તો મિત્રો વિલિંગન ડેમ આવી ગયા ચક્કર મારવા અત્યારે હેલા જાય છે વિલિંગન ડેમ સેટ વાં લગીને હે ડાયર ને લોટ ને એવું બધું લીધું છે એ બધું આપવાનું છે હવે આયલા આવે છે ધીમે ધીમે આ બાજુથી જોવો વિલિંગન ડેમનું લોકેશન તમને બતાવું અહીંથી જો આવી રીતે કંઈક પાણી પડે છે આ બાજુ બહુ ઊંડો છે વિલિંગન ડેમ હાલો હાલો આ બાજુ વિલિંગન ડેમે ચક્કર મારીને પછી ખરીદી કરવા જવાની છે થોડીક શું ખરીદી કરવાની છે હું છે કપડાં લેવા બીજું કઈ કપડા લેવા દિવાળીનું બધું લેવું પડે ને બધી વસ્તુ કલર ને રંગોળી હા તો એવું કલર ને રંગોળી ને કલર કપડાં ને એવું બધું લેવાનું છે ઉપર દે દારિયા દે હાલા હાલા ખોલીને દેતો ને પગ નાખતો ને તું નાખજે ખોલ ડાયર ખોલ અને દે થોડી થોડી એક એક દાણા નાખું એક નાખજે જોઈ લ્યો માછલા ડાયર ખાવા આવે છે શેણે ડાયરે ખાઈ જાય છે ડાયર ને આવો લોટ લીધો છે આવો લોટ છે કંઈક લોટ જોઈ લ્યો માછલા નહીં ખાલી એક બબે બબે નાખજો જો કોથરી ના નાખતો એમાં એ અહીંયા બાયણે નહીં આવે તું બીસો હું કોથરી નાખતો નહીં એમાં કંઈક મસલા ને એવું બધું છે હા અહીંથી ના ગિરનાર ને એવું બધું દેખાય ગિરનાર પર્વત હાલો માછલાના લોટ ખવડાવી દે જોવામાં માછલા કેટલા બધા છે માછલા કે લોટ હાથમાં આવવા દે એકા બીજા
હા તો હાલે લોટ અને લોટ નાખો ડાયર દે તો મને ડાયર દે થોડીક લઈ આ એથી મૂક દે પછી નાખ જાય ડાયર હા બસ હા એટલો બધો ના નાખો ને એક ફેર થોડો થોડો નાખો એટલો લોટ 10 રૂપિયામાં આપે છે અહીંયા આના કરતાં તો ઘરેથી ને પીંડો બાંધી હોત તો સારું હતું અહીંયા તો જો માણસ જોવા તો જો આવે કેટલા કઈ સીડી છે ત્યાંથી ચડવાનું માછલા તો બતાય માછલા તો કેવા કેવા મોટા મોટા માછલા ગિરનારથી નવું કંઈક લોકેશન દેખાય છે હા છે વિલિંગ ડેમ અહીંથી જુનાગઢ દેખાય જુનાગઢના જો ટાંકા ને એવું બધું દેખાય છે જુનાગઢ સિટી હાલો તો આગળ હાલ્યા જાય કેટલાક લગીન હે વિલિંગ ડેમ જોતાવી પછી પાછા શું છે હાલો હાલ્યા ઝાડવા ને એવું બધું છે મસ્ત ખુલ્લી હવાનું મજા આવે એવું છે બધું ક્યાં જાશો ઉપર નીચાઈ થાય આપણે બધા જઈએ જો ગટુ એકલો મોર ભાગ્યા જાય છે અહીંયા પાણી પડે છે અહીંથી નવું પાણી પડે છે ડેમમાંથી પાણી પડે આવી રીતે હા આજે તો વિલિંગ ડેમ જોવા લઈ ગયા લે વિડીયો ઉતારે હા કબૂતર હે અહીંથી જૈન દેરાસર દેખાય છે તો કે અહીંયા દેખાય છે જૈન દેરાસર બહુ છેટું છે અહીંયા બેઠા છે અત્યારે હા તો માજા પીવે છે અહીંયા પીવાની સોડા હા તો સારું પી લ્યો હું ખાવું તારે મારો ઉતાર માવું નહીં મારે ખાવ મેંગી ચાલો જો ચાલો જો ચાલો માવો ખાવો જ પડે માવો તો ખાવો પડે આપણે વિલિંગ ડેમે કઈ માવો ખાવા આવે હાલો તો ઘર બાજુ જાય હાલો ઘર બાજુ ક્યાંથી જાય હજી તો શોપિંગ બાકી છે હા તો સારું હાલો કપડાં ને એવું લેવું ને લઈ લે હાલો હાલો
નહીં હાલો ભલે. આ વિલિંગન ડેમ છે અને અહીંયા વાંદરા કેટલા બધા આવી ગયા છે. જોઈ લ્યો વાંદરા બેઠા. ઘઉં કે કંઈક ખાય છે. ઘઉં ખાય છે, કબૂતર છે અને વાંદરા. હાલો મિત્રો, તો આ છે વિલિંગન ડેમ અને આ છે દાતારની સીડી. અહીંથી દાતાર જવાય છે. દાતાર મંદિરે જો આ ઉપર દેખાય ને ફોટો, આ મંદિર છે દાતાર ઉપર. જય દાતાર લખ્યું ને, દાતાર જવાય અહીંથી. આ છે દાતારની સીડી. જો અગરબત્તી ને એવું થાય છે. આ છે દાતારની સીડી. નીચે આવી રીતે બનાવ્યું છે પત્રનું. દાતાર વાળા ભાઈ. આ છે દાતાર બાપુ અને આ છે સીડી ઉપર. આ જ ઉપર મંદિર છે. આ જે દેખાય ને અત્યારે ફોટામાં, એ જ ઉપર દાતાર મંદિર છે. જે આ સીડી જાય છે ને, એ જ મંદિર છે ઉપર. અને અત્યારે જો અહીંયા પત્રનું આવી રીતે બધું બનાવેલું છે. પટેલ બાપુ છે. આવી રીતે કંઈક બનાવે, આવી રીતે બધું બનાવેલું હોય. તો હાલો હવે નીકળી જાય છે. ખરીદી કરવાની છે થોડીક કપડાની ને કલર ને એવું બધું લેવાનું છે. તો હાલો લઈ લઈ. આપણી ગાડી જો અહીંયા પડી છે. હવે તો ગાડી લઈને ભાગીએ. થોડીક કપડાની ખરીદી કરવાની છે તો એ કરતા આવી. આવું કંઈક હતું વિલિંગન ડેમ.